આજે આપણે સિંગ્યુલર અને પ્યુલર ભણીશું, એટલે કે એકવચન અને બહુવચન ભણીશું। સામાન્ય રીતે નામના એકવચન એટલે કે સિંગ્યુલર સાથે જો s જોડી દેવામાં આવે તો તે પ્યુલર એટલે કે બહુવચન થાય છે। ફોર એક્ઝામ્પલ બોય, તો s લગાડી દીધો બોયસ થઈ જશે। કેટ, તેની સાથે s લગાડી દીધો તો કેટ થઈ જશે। કાઉ, તેની સાથે આપણે s લગાડી દીધું તો કાઉસ થઈ જશે। એમ કોઈ પણ સિંગ્યુલર સાથે s જોડી દેવામાં આવે તો તે પ્યુલર બની જાય છે। એમ જ આપણે બીજો એનો નિયમ જોઈએ। નામના છેડે o હોય, ch હોય, sh હોય, s હોય, ss હોય કે x હોય તો આપણે es જોડવાથી નામનું બહુવચન થશે। જે રીતે કે બોક્સ, તો અહીં x છે તો આપણે અહીં આગળ es કરી દઈશું તે સિંગ્યુલરનું પ્યુલર થઈ જશે। એમ જ પોટેટો છે તો o છે તો આપણે ત્યાં આગળ es જોડીશું તો પોટેટોસ થઈ જશે। એમ જ બેન્ચ છે અહીં ch છે તો આપણે es જોડીશું તો બેન્ચીસ થઈ જશે। એમ જ નામના અંતે y આવેલો હોય અને તેના પહેલા વ્યંજન આવેલો હોય તો y ના સ્થાને ies મૂકવાથી નામનું બહુવચન થઈ જાય છે। જે રીતે કે બેબી, તેમાં y આપેલો છે અને એની પહેલા વ્યંજન આપેલો છે તો આપણે અહીં આ y ને કાઢીને શું મેળવીશું ies। એમ જ લેડી, એના પહેલા y છે અને એની આગળ વ્યંજન આપેલો છે તેથી આપણે અહીં આગળ લેડીઝ કરી દઈશું ies મેળવીને। એમ જ સિટી આપેલું છે તો અહીં આપણે y ને કાઢીને ies મેળવી દઈશું તો સિટીઝ થઈ જશે। આમ નામના પહેલા વ્યંજન y ના પહેલા વ્યંજન આપેલું હોય તો આપણે ત્યાં આગળ y ને કાઢીને ies મૂકવાનું રહેશે તો તે સિંગ્યુલરનું પ્યુલર થઈ જશે। એમ આપણે ચોથો નિયમ જોઈએ। નામના અંતે y હોય અને તે પહેલા સ્વર આપેલો હોય તો નામમાં s જોડવાથી નામનું બહુવચન થાય છે। એટલે કે હવે y પહેલા જો સ્વર આપેલો હોય અને લાસ્ટમાં y આપેલું હોય તો આપણે ત્યાં આગળ ડાયરેક્ટ y ને નથી કાઢવાનું, s મેળવી દેવાનો છે। જે રીતે કે બોય તો ડાયરેક્ટ s મેળવી દેવાનું તો બોયસ થઈ જશે। ડે તો ડાયરેક્ટ s મેળવી દેવાનું તો ડેઝ થઈ જશે। અને તે ડોંકી y છે તો એની પાછળ આપણે es કરી દઈશું તો ડોંકીસ થઈ જશે। આમ આપણે સિંગ્યુલર y ના પહેલા જો y ના પહેલા આપણને જો સ્વર આપેલો હોય તો આપણે s પ્રત્યય મેળવવો પડશે અને y ને આપણે કાઢવાનો નથી। આમ તમારે સિંગ્યુલર અને પ્લુરલના અંદર આપણે આ 4 નિયમ ધ્યાનમાં રાખીશું।